સમાચારોમાં આગળ વાત કરીએ તો ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ રાજકોટ મહાનગરપાલિકાએ ફાયર એનઓસી અને બાંધકામ પરમિશન મુદ્દે સઘન ચેકિંગ હાથ ધર્યું છે। સાથે જ શાળા, હોટલ, હોસ્પિટલ, મોલ, લગ્ન હોલ સહિતના એકમો સીલ કરવામાં આવ્યા છે। ત્યારે રાજકોટમાં મનપાની સીલિંગ કાર્યવાહી સામે શહેરના 60 જેટલા વિવિધ એસોસિએશન મનપા કચેરીએ પહોંચ્યા છે। ત્યારે એસોસિએશન દ્વારા મનપા કમિશનરને સીલિંગ કામગીરીને લઈ અને રજૂઆત કરવામાં આવી છે। ત્યારે સર્ટિફિકેટ લેવામાં સમય આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। બસ અમે કાર્યવાહી જે સીલની કરવામાં આવેલ છે એટલો જ અમારો વાંધો છે। અમને સીલ ખોલવામાં આવે, અમે કમ્પ્લેન કરી આપશું। કમ્પ્લેન કરવાની અમારી જવાબદારી છે અને કમ્પ્લેન કરવા માટે અમને પૂરતો સમય આપવામાં આવે। અમે વિદ્યાર્થીનું હિત જોવાના છીએ, અમે સમાજનું હિત જોવાના છીએ। અમે ક્યાંય કમ્પ્લેન કરવામાં અમે આનાકાની નથી કરી રહ્યા, પણ કમ્પ્લેન કરવા માટે પૂરતો શ્વાસ લેવાની જગ્યા આપે, કમ્પ્લેન કરવા માટેનો સમય આપવામાં આવે। કારણ કે અત્યારે કમ્પ્લેન કરવા માટે જે એજન્સીઓ છે, પ્રોવાઈડરો છે, એની શોર્ટેજ છે અને એ શોર્ટેજના હિસાબે અમે સમય મર્યાદામાં કમ્પ્લેન કરી શકીએ એમ નથી। તો અમને પૂરતો સમય આપવામાં આવે। એ સિવાય અમારી કોઈ રજૂઆત એવી નથી કે અમને આમાં રાહત આપવામાં આવે, અમને સમય આપવામાં આવે અને કુદરતી ન્યાયના સિદ્ધાંતો અનુસાર અમને સાંભળવામાં આવે। આજે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, પ્રી સ્કૂલ એસોસિએશનના પ્રતિનિધિઓએ એક સાથે આવી અને એક આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રની સાથે સાથે જે છેલ્લા રાજકોટ ગેમ ઝોનનો દુઃખદ બનાવ બન્યો ત્યારબાદ સમગ્ર રાજ્યમાં જે લોકો વધારે પડતા એકત્રિત થાય છે તેવા એકમોની સામે સઘન તપાસણી કરી તેઓની પાસે ફાયર એનઓસી બીયુ છે કે કેમ, કાયદાનું કમ્પ્લાયન્સ છે કે કેમ, એની સઘન તપાસણી કરી અને જ્યાં ન હોય ત્યાં આગળ સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી। એમાં મને એ જણાવતા ખૂબ સારું લાગે છે કે એસોસિએશને પણ એ લોકો કાયદાની જે જોગવાઈઓનું પાલન કરવાનું થાય છે એમાં પાલન કરવા માટે એ લોકોએ પણ હકારાત્મક એટીટ્યૂડ બતાવેલો છે। જે બાબતોને સીલ કરેલી છે, મુખ્યત્વે રજૂઆત એવી હતી કે ફાયર એનઓસી મેળવવામાં, બીયુ મેળવવામાં તેઓને સમય આપવામાં આવે। આ રજૂઆતના ધ્યાને લઈ અને આજે સામૂહિક રીતે આવ્યા છે, પણ વ્યક્તિગત રીતે અથવા અલગ અલગ એસોસિએશનના રૂપે લગભગ 2-3 દિવસથી અમને આ અંગેની રજૂઆતો મળ્યા કરે છે। તો સૌ પ્રથમ અમે જ્યારે આ સીલિંગની કાર્યવાહી કરી ત્યારે પહેલું મહત્ત્વનું પગલું એ ભરેલું હતું કે જે એકમોએ ફાયર એનઓસી લેવા માટેની કાર્યવાહી હાથ ધરવાની થાય છે, બીયુ માટે મેળવવાની કાર્યવાહી હાથ ધરવાની થાય છે, ઇમ્પેક્ટની અરજીનો સમયગાળો હજુ ચાલુ છે, તો ઇમ્પેક્ટ હેઠળની અરજી કરવા માટેનો સમયગાળો ચાલુ થાય છે। ગેરકાયદેસર જે બાંધકામો છે એમાં અમુક સંસ્થાઓએ એને દૂર કરવા માટે પણ અમને રજૂઆત કરેલી હતી। તો પહેલાં આપણે એમને આવી કાર્યવાહી કરવા માટે લગાડવામાં આવેલા સીલ ખોલવાનો નિર્ણય લીધેલો છે અને એના અનુસંધાને લગભગ 200 થી 250 જેટલા એકમોને આપણે સીલ પણ ખોલી આપેલા છે। હવે વાત રહી ફાયર કમ્પ્લાયન્સ માટેની જરૂરી કાર્યવાહી કરવા માટેની, એવી પણ રજૂઆત છે કે જેમાં ફાયર એનઓસી મળી ગયેલું છે પરંતુ બીયુ પરવાનગી મેળવવામાં અથવા ઇમ્પેક્ટ હેઠળ અરજી કરી અને એને નિયમિત કરવામાં સમય જાય છે। તો આવા બધા જે ઘટનાઓ અને ધ્યાન ઉપર આવે છે। અગાઉ ફાયર એનઓસી પણ મેળવેલું હતું પણ સમય સંજોગોમાં એને રિન્યૂ નથી કરાવી શક્યા, એવા પણ બાબતોની લઈને રજૂઆત થઈ છે। અમે સમગ્ર રાજ્યના જે મહત્ત્વના કોર્પોરેશન છે, મ્યુનિસિપલ કોર્પોરેશન, એની સાથે હું પણ સંપર્કમાં છું સતત, અને દરેક કોર્પોરેશનમાં આવી રજૂઆતને મળ્યા બાદ જે અલગ અલગ પ્રકારની પરિસ્થિતિઓ પ્રવર્તે છે એ પરિસ્થિતિની અંદર હવેના પછીના સમયગાળામાં કાયદેસરતા દરેક એકમો મેળવે એના માટેની વિવિધ કાર્યપદ્ધતિઓ, એક એસઓપી બનાવવાનું એક અમે વિચારી રહેલા છીએ। 1-2 દિવસની અંદર આવા અલગ અલગ તમામ પરિસ્થિતિમાં જેની પાસે ફાયર એનઓસી છે પણ બીયુ નથી, જેની પાસે બીયુ છે પણ ફાયર એનઓસી નથી મેળવેલું, જેની પાસે ફાયર એનઓસી મેળવેલું છે પણ રિન્યૂ નથી કરાવેલું, આવી અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે આગળ કેટલા પ્રકારે આપણે એમને સમય આપી શકાય એના માટેની અમે સક્રિય વિચારણા અમે કરી રહેલા છીએ।
અને એકાદ બે દિવસની અંદર આ અંગે ચર્ચા વિચારણા કરી તમામ કોર્પોરેશનની સાથે એમના દ્વારા આપવામાં આવેલી કાર્યપદ્ધતિઓનો પણ અભ્યાસ કરી અને એક બે દિવસમાં રાજકોટ મહાનગરપાલિકા પણ આ અંગે યોગ્ય નિર્ણય લેશે. રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ બન્યો અને ત્યારબાદ હવે મહાનગરપાલિકા જાગ્યું છે. હોટલો, રેસ્ટોરન્ટો, હોસ્પિટલો, સ્કૂલોને સીલ કરવાની કામગીરી છે ચાલી રહી છે. બીયુ અને ફાયર એનઓસી ના હોય તેવી પ્રિમાઇસીસને જે છે તે આજે ધડ સીલ કરવામાં આવતી હોય ત્યારે હવે વેપારી એસોસિએશનો વિવિધ 60 જેટલા એસોસિએશન છે તે આજે મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત માટે પહોંચ્યા છે. આપણી સાથે હોટલ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા છે તેમની સાથે વાત કરશું. સર, જે રીતના સીલિંગની કામગીરી ચાલી રહી છે, આપણી આજની રજૂઆત શું હશે? સો એકચ્યુઅલી સીલિંગ કરવા માટે જ્યારે આવ્યા ત્યારે અમને એમ જ કીધું કે અમે સીલ કરવા આવ્યા છીએ, તમારી પાસે પેપર્સ ઇનકમ્પ્લીટ છે તો અમે સીલ કરશું. મારે અટકે છે ફાયર એનઓસીથી, કારણ કે મારી પાસે ફાયર એનઓસી જે છે એ ગ્રામ પંચાયતનું છે. હું જે ગામમાં આવું છું એ ગામના તલાટી મંત્રીએ અને સરપંચે બધું ચેક કરી અને મને ફાયર એનઓસી આપેલું છે. મારી પાસે આરએમસીનું ફાયર એનઓસી નથી. અને મને જ્યારે કીધું ત્યારે મારી એટલી રજૂઆત હતી કે સર તમે મને આરએમસીમાંથી નથી ડ્રેનેજ લાઈન આપતા, નથી ફ્રેશ પાણી આપતા, તો જેમ ટેક્સ મારો જે છે બધું અહીંયા તરગડીમાં જાય છે, તો પછી મારે ફાયર એનઓસી રાજકોટ સિટીથી કેમ લેવું, એ ત્યાંથી કેમ ન લેવું. બીજો એક એમનો મુદ્દો હતો, હું સમજુ છું સાચો હશે, કે એક રૂલ ફરી ગયો છે કે 500 મીટર કરતાં મોટો એરિયા હોય તો ત્યાં તમારે ઓલો લાલ હોઝ પાઇપ લગાડીને એમાંથી પ્રેશર પાણી દેવું પડે. ઓફકોર્સ મને ખ્યાલ નહોતો, પણ મેં ક્યાંય નોટિફિકેશન પણ નથી વાંચ્યું. જો એ ખ્યાલ હોત તો ઇન્સ્ટોલ કરાવી જ લેત. અત્યારે મેં ઓર્ડર આપી દીધો છે, સીલ ખુલે એટલે એનું કામ પણ ચાલુ થવાનું છે. ઓલો માણસ તૈયાર બેઠો છે કે સાહેબ અમારી પાસે માલ એક્વાયર થયેલો રેડી છે, તમે હા પાડો એટલે અમે માલ ટ્રાન્સફર કરી અને કામ ચાલુ કરીએ. પણ આમ તમે જુઓ, ચોકીડાણી તમે આવ્યા જશો, બધો એરિયા ઓપન છે. મારા રૂમ્સ બી 2 રૂમ વચ્ચે 10 ફૂટનું જગ્યા છે અને મારો બેન્ક્વેટ હોલ છે તો એની અંદર 10 એક્ઝિટ ડોર છે. રેસ્ટોરન્ટ છે તો 3 એક્ઝિટ ડોર છે. એ સિવાય મોટી બારી છે 4 બાય 4.5 ફૂટની કે આરામથી માણસ નીકળી શકે. કદાચ કંઈક અનસીન સર્કમસ્ટન્સ જે 2001થી ઉપરવાળાના દયાથી નથી થયા, કદાચ થયા તો બી નીકળવા માટે પ્રોપર જગ્યા પ્લાન કરીને જ અમે ચોકીડાણી ત્યારે બનાવેલી હતી. ખાસ કરીને જે રીતના સીલિંગની કામગીરી ચાલી રહી છે, ખાસ કરીને જે રીતના તાત્કાલિક સીલિંગ કરવામાં આવે છે, એક સમય આપવું જોઈએ ખરેખર. જે કોઈ પણ હોટલ નહીં, કોઈ પણ પ્રિમાઇસીસ છે તેને સમય યોગ્ય આપવો જોઈએ કે શું કહેશો? બિલકુલ આપવો જોઈએ. ઇનફેક્ટ એવું નોટિફિકેશન બી આવેલું હતું 3 જૂનનું કે જેની અંદર લખેલું છે કે 15મી જુલાઈ સુધી ફાયર જે છે એના માટે અમે તમને કામ કરવા દેશું, કોઈ સીલિંગ નહીં થાય. અને એ જ દિવસે આવીને સીલ કરી ગયા. મેં એમને કાગળની કોપી બી આપી કે સાહેબ આ ફાયરનું આ લખેલો તમારું જ નોટિફિકેશન છે, સરકારનું આ રાધર. તો કે ના, અત્યારે અમને ઇન્સ્ટ્રક્શન એવી છે કે અમારે સીલ કરવાનું છે, પછી આગળ જે કાર્યવાહી થશે અમે કરશું. ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે સતત સીલિંગની કામગીરી ચાલી રહી છે, આ સીલિંગની કામગીરીને લઈ ક્યાંક ને ક્યાંક વેપારીઓ અને વિવિધ એસોસિએશન છે તેમના મેમ્બરોને પણ હાલાકી પડી રહી હોય ત્યારે આજે 60 જેટલા રાજકોટના વિવિધ એસોસિએશનો છે ચેમ્બર ઓફ કોમર્સ સાથે મળી અને મહાનગરપાલિકાના કમિશનને રજૂઆત માટે પહોંચ્યા છે અને મોટા પ્રમાણમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પણ છે તે અહીં હાલ ઉપસ્થિત છે. કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.